નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે મેથ્સના પ્રેક્ટિકલ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે ગયા લેક્ચરમાં જોઈએ તો પ્રેક્ટિકલ નંબર 1 અને 7મો આપણે કમ્પ્લીટ કર્યો હતો. આજે હવે આપણે પ્રેક્ટિકલ નંબર જે 1 હતો એ આપણે થિયરી હતી, બરાબર. તો એ થિયરીને આધારે હવે આ પ્રેક્ટિકલ નંબર 2 થી 6નો અભ્યાસ આપણે હવે કરીશું. તો આજના લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ 2ની સમજ મેળવશું. હવે મિત્રો, પ્રેક્ટિકલ નંબર 2 જે છે આપણો, એનો હેતુ એટલે કે એમ શું છે કે ટ્રેસ ધ કર્વ એક્સ ઇક્વલ ટુ એ કૌંસમાં થીટા પ્લસ ઓર માઇનસ સાઇન થીટા વાય ઇક્વલ ટુ એ કૌંસમાં 1 પ્લસ ઓર માઇનસ કોસ થીટા વેર એ ગ્રેટર ધેન 0. તો આ આપણા પ્રેક્ટિકલનો શું છે, હેતુ છે, બરાબર મિત્રો. હવે આમાં તમને આ એક શું છે, આવા એક્ઝામમાં તમને આવી રીતે આમાં ટ્વિસ્ટ કરવું હોય એક્ઝામમાં, તો તમને ક્વેશ્ચન કેવી રીતે ચેન્જ કરી શકે. જુઓ, આ થીટા પ્લસ ઓર માઇનસ સાઇન થીટા, એક ઉદાહરણ લો એટલે તમને ખ્યાલ આવે કે એક્સ બરાબર 2 થીટા પ્લસ સાઇન થીટા. મેં એ બરાબર શું લીધું છે મિત્રો, 2 લીધું છે. વાય બરાબર, તો અહીંયા એ છે એની જગ્યાએ શું આવશે, 2 1 પ્લસ કોસ થીટા. તો આ એક આપણે પ્રેક્ટિકલની શું છે, રકમ થઈ ગઈ. તો તમને આવી રીતે એક્ઝામમાં રકમ પૂછી શકે અને કહે કે ટ્રેસ ધ કર્વ, બરાબર. પછી ટૂંકમાં ચેન્જ થાય તો અહીંયા થાય એની જગ્યાએ, પછી અમુક વાર પ્લસ આપે કાં માઇનસ આપે, નિશાનીમાં ચેન્જ કરી શકે, બાકી કાંઈ ચેન્જ થાય નહીં, બરાબર. તો આ રીતમાં આપણને એક્ઝામ્પલ હોય તો કઈ રીતે સોલ્વ કરવાના, એનો કર્વ કઈ રીતે ડ્રો કરવાનો તે હવે આપણે સમજીએ. હવે મિત્રો, તો પ્રેક્ટિકલની શરૂઆત કરીએ તો ટ્રેસ ધ ફોલોવિંગ કર્વ, પ્રેક્ટિકલ નંબર આપણો 2. હવે મિત્રો, આપણે બધા જ પ્રેક્ટિકલમાં દરેક જેટલા પ્રેક્ટિકલ છે, આપણે 24 પ્રેક્ટિકલ છે, ટૂંકમાં એક પ્રેક્ટિકલમાં આપણે 3 એક્ઝામ્પલ આપણે લખીશું મિનિમમ, બરાબર. એટલે એક પ્રેક્ટિકલમાં આપણે કેટલા એક્ઝામ્પલ લખવાના આવશે, 3 એક્ઝામ્પલ આપણે લખવાના આવશે. તો અહીંયા જે મિત્રો પહેલો જે એક્ઝામ્પલ છે, એક્સ ઇક્વલ ટુ થીટા પ્લસ સાઇન થીટા અને વાય ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા, એ બહુ સરળ છે. એની કરતાં થોડો અઘરો જે છે આમાં 3માં હું એ તમને કરાવું, બરાબર. એટલે તમને આ જે એક્ઝામ્પલ છે તમને આપોઆપ આવડી જશે. જે અઘરામાં અઘરો છે એ હું તમને કરાવું છું. તો આપણો જે રકમમાં જે આપણને ઇક્વેશન એટલે કે જેના માટે કર્વ ડ્રો કરવાનું છે તે આપણને શું આપ્યા છે, આ આપ્યા છે એક્સ ઇક્વલ ટુ 2 કૌંસમાં થીટા પ્લસ સાઇન થીટા. બીજું આપણને આપ્યું છે વાય ઇક્વલ ટુ 2 કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. તો હવે અહીંયા આપણે જે સોલ્યુશન લખવાનું છે મિત્રો, જે બરાબર, એ આપણે પ્રેક્ટિકલ નંબર 1માં જે થિયરીમાં જે સ્ટેપ જોયા છે એ સ્ટેપને તે આપણે અનુસરવાનું છે, એ પ્રમાણે તે આપણે ચાલવાનું છે. તો પહેલા સ્ટેપમાં આપણે જોઈએ તો પહેલા સ્ટેપમાં તમે જોશો તો એમાં આપણે ડોમેન ફાઇન કરવાનું, એટલે કે જે તે વિધેયનો આપણે પ્રદેશ મેળવવાનો છે. તો જોઈએ આપણે, તો ફોર થીટા બિલોંગ્સ ટુ આર, થીટા રિયલ નંબર છે, એક્સ એન્ડ વાય આર ડિફાઇન, એક્સ અને વાયને આપણે વ્યાખ્યાયિત કરીએ. તો પહેલાં આપણે કોસ થીટાનો આપણે ડોમેન આપણે વિસ્તાર આપણે મેળવીએ. હવે કોસ થીટા માટે આપણે ધોરણ 11માં આપણે ચેપ્ટર ત્રિકોણમિતિય જે વિધેયનું ચેપ્ટર હતું એમાં આપણે આવી ગયું કે કોસ થીટાનો વિધેય ક્યાંથી ક્યાં થાય છે, આપણે -1 થી +1 કેમાં આવશે, સમવૃત્ત અંતરાલમાં. એ આપણે જાણીએ છીએ. કોસ થીટાનો પ્રદેશ શું છે, -1 થી +1. તો એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું.
તો -1 લેસ દેન ઇક્વલ ટુ કોસ થીટા લેસ દેન ઇક્વલ ટુ 1. હવે મિત્રો અહીંયા વચ્ચે આપણે એવી ગોઠવણ કરવાની છે કે જે આપણને ઇક્વેશનમાં આપેલું હોય. જો ઇક્વેશન આ છે આપણું કે y ઇક્વલ ટુ 2 કોસ થીટા, તો આપણે અહીંયા આ જમણી બાજુ જે છે 2 કોસ થીટા એ વસ્તુની ગોઠવણ આપણે અહીંયા વચ્ચે કરીશું. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ આપણે હવે. તો જો હવે અહીંયા કોસ થીટા તો આપણે આવી ગયું છે. હવે કોસની આગળ અહીંયા શું છે માઇનસ, તો આખાને અહીંયા શું કરીએ આપણે માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ, બરાબર. તો માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ મિત્રો આપણે તો -1 લેસ દેન ઇક્વલ ટુ કોસ થીટા લેસ દેન ઇક્વલ ટુ 1. હવે એક અહીંયા પ્રશ્ન એવો થશે કે માઇનસ વડે આપણે સર ગુણ્યું છે તો ઇનઇક્વાલિટી ચેન્જ શા માટે ન થાય, પરંતુ આપણે આ કેસમાં અહીંયા ઇનઇક્વાલિટી ચેન્જ થશે નહીં, બરાબર. નકર આપણે માઇનસ વડે ગુણતા હોય તો એ આપણે ઇનઇક્વાલિટી અસમતાઓ જે છે લેસ દેનનું ગ્રેટર દેન થઈ જતું હોય છે. તો હવે આપણે માઇનસ વડે મલ્ટીપ્લાય કરી દીધું. હવે આગળ વધીએ. હવે આપણે અહીંયા શું જોઈએ છે, જો માઇનસ કોસ થીટા આવી ગયો, હવે એને એક એડ કરવાનો છે. તો હવે આમાં હું એક એડ કરું એટલે શું થશે જોઈએ આપણે. તો આ સ્ટેપ જોજો, બરાબર. તો એમાં હું એક એડ કરું છું એટલે 1 - 1 લેસ દેન ઇક્વલ ટુ 1 - કોસ થીટા લેસ દેન ઇક્વલ ટુ 1 + 1 ઇમ્પ્લાઇઝ 1 - 1 એટલે 0 લેસ દેન ઇક્વલ ટુ 1 - કોસ થીટા લેસ દેન ઇક્વલ ટુ 1 + 1 એટલે 2. તો આ રિઝલ્ટ આપણને મળ્યું. ત્યાં મેં લખેલું છે 0 લેસ દેન ઇક્વલ ટુ 1 - કોસ થીટા લેસ દેન ઇક્વલ ટુ 2. હવે આ 1 - કોસ થીટા પણ આવી ગયું, તો એ ભાઈ એને આપણે 2 વડે ગુણવાનું છે. હવે એનો અર્થ એમ થયો કે આખા જે પરિણામ જે મળ્યું છે આપણે એને આપણે 2 વડે શું કરશું મલ્ટીપ્લાય કરીશું. તો 2 વડે તમે મલ્ટીપ્લાય કરો એટલે શું થશે 0 તો 0 જ રહેશે લેસ દેન ઇક્વલ ટુ 2 કોસ થીટા 2 અહીંયા ગુણા એટલે શું આવશે 4 લેસ દેન ઇક્વલ ટુ 4. તો ફાઇનલી મિત્રો હવે જો અહીંયા શું મળ્યું આપણે 2 કોસ થીટા જમણી બાજુ મળી ગયું, તો એની બરાબર શું લખી શકાય આપણે y લખી શકીએ. તો આની બરાબર 2 કોસ થીટાની જગ્યાએ હું શું લખીશ y લખીશ, એટલે અહીંયા શું આવશે y. તો 0 લેસ દેન ઇક્વલ ટુ, અને બીજી વસ્તુ અહીંયા ઇમ્પ્લાઇઝ કરવાનું, બરાબર, ખાસ ઇમ્પ્લાઇઝ કરજો, બરાબર. અને અહીંયા આપણે y લખી દીધું. તો હવે 0 લેસ દેન ઇક્વલ ટુ y લેસ દેન ઇક્વલ ટુ 4. ઓકે. તો હવે આ જે વસ્તુ મળી મિત્રો એને આપણે આમ લખી શકીએ y બિલોંગ્સ ટુ સંવૃત અંતરાળમાં 0 થી 4 આવી રીતે આપણે લખી શકીએ. કારણ કે અહીંયા આપણે જોઈએ તો 0 લેસ દેન ઇક્વલ ટુ y લેસ દેન ઇક્વલ ટુ 4 છે, એટલે કે લેસ દેન ઇક્વલ ટુ છે એટલે કયો અંતરાળ આવે સંવૃત અંતરાળ આવે. સપોઝ અહીંયા શું હોય ખાલી ફક્ત લેસ દેન હોય તો અહીંયા શું આવે y બિલોંગ્સ ટુ વિવૃત અંતરાળ 0 થી 4 આવે. ટૂંકમાં આપણે 11મા ધોરણમાં બધું વસ્તુ આવી ગઈ છે, સંવૃત અંતરાળ વિવૃત અંતરાળ એ બધું આવી ગયેલું છે. તો વિવૃત અંતરાળ ક્યારે આવે મિત્રો લેસ દેન હોય તો આવે, પણ લેસ દેન ઇક્વલ ટુ હોય તો કયો આવે અંતરાળ સંવૃત અંતરાળ આવે. તો y બિલોંગ્સ ટુ શું મળે આપણને 0 થી 4. હવે આગળ વધીએ. હવે બીજા સ્ટેપમાં મિત્રો આપણે શું કરવાનું છે કે એકવાર y0 લેવાનું ને એકવાર તમારે શું લેવાનું x0 લેવાનું, એટલે આપણને એક પોઈન્ટ મળશે કે કર્વ કેમાંથી પસાર થાય છે એ હવે આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ y ઇક્વલ ટુ આપણે 0 લઈએ છીએ. તો y ઇક્વલ ટુ 0 એનો અર્થ એમ થયો મિત્રો કે જે આપણું ઇક્વેશન છે આ y વાળું એમાં તમે 0 મૂકો એટલે 2 કોસ થીટા બરાબર શું આવે 0 થશે, બરાબર. તો એ જ વસ્તુ આપણે હવે સમજવાની છે. તો 2 કોસ થીટા ઇક્વલ ટુ 0. હવે આ 2 ગુણાકારમાં થઈ જાય તો 0 થઈ જશે એટલે 1 કોસ થીટા બરાબર 0. પછી કોસ થીટા બરાબર શું આવે 1, બરાબર. કોસ કરતા બનાવી એટલા માટે. તો થીટા બરાબર શું આવે કોસ ઇનવર્સ 1. બંને બાજુ કોસ ઇનવર્સ વડે આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે. હવે કોસ ઇનવર્સ 1 માટે
આપણે એનું વ્યાપક સ્વરૂપે લખવું હોય તો શું લખાય? 2k પાય લખાય. અને k બિલોંગ્સ ટુ શું હશે મિત્રો? ઝેડ, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ હશે. તો ફાઇનલી આપણને થીટા ઇક્વલ ટુ મળ્યું 2k પાય. હવે આ વસ્તુને આપણે શેમાં એપ્લાય કરીશું? એક્સવાળા ઇક્વેશનમાં. તો નાવ પુટિંગ થીટા ઇક્વલ ટુ 2k પાય ઇન એક્સ. ઓકે, તો જે આપણું એક્સ વાળું જે ઇક્વેશન છે એમાં એ આપણે એપ્લાય કરીશું. એક્સ વાળું ઇક્વેશન આપણે જોઈએ તો શું હતું આપણું? એક્સ ઇક્વલ ટુ 2 કૌંસમાં થીટા પ્લસ સાઇન થીટા, એમાં આપણે એપ્લાય કરીશું. તો થીટા ઇક્વલ ટુ 2k પાય એમાં આપણે મૂકીએ તો શું થશે? એક્સ કૌંસમાં 2 પછી થીટા, થીટાની જગ્યાએ 2k પાય મૂકીએ અને સાઇન થીટાની જગ્યાએ સાઇન 2k પાય આવશે. હવે આપણે આગળ વધીએ. હવે સાઇન 2k પાય, ઓકે, એને તમે આપણે કિંમતો મૂકતા જાઓ તમે, બરાબર. કે એટલે આપણે શું લીધેલું છે? ઝેડ લીધેલું છે, બરાબર મિત્રો. તો ઝેડ બરાબર આપણે સપોઝ 1 લઈએ તો 1 લઈશે કારણ કે પૂર્ણાંક છે. તો કે બરાબર આપણે સપોઝ 1 લઈએ છીએ. હવે 1 માટે આપણે સાઇન 2k પાયની વેલ્યુ ગોતીશ, એટલે કે બરાબર 1 સાઇન 2k પાય ઇક્વલ ટુ સાઇન, એની જગ્યાએ શું મૂકવાનું છે? 1, એટલે 1 મૂકો એટલે 2 પાય આવશે મિત્રો, એટલે સાઇન 2 પાય આપણને મળ્યું. હવે સાઇન 2 પાયની વેલ્યુ આપણે એકમ વર્તુળમાં જોઈએ. એકમ વર્તુળ તમે ભરીને આવ્યા છો 11મા ધોરણમાં. તો એકમ વર્તુળ એટલે શું છે? A10, B01, C-1, 0, D0-1. હવે એકમ વર્તુળ પરથી તમને કિંમત મળી જશે. હવે જુઓ 2 પાય. હવે એક મારે તમને સમજાવવાનું છે કે આ જે કાર્ટેશિયન યામ છે એમાં જે પહેલો યામ હશે ને મિત્રો, એ કોની વેલ્યુ દર્શાવતો હશે? હંમેશા કોસની. અને બીજો જે હશે એ કોણ દર્શાવશે? હંમેશા સાઇનની. તો આપણે 2 પાય, તો 2 પાય ક્યાં આવે એકમ વર્તુળમાં? અહીંયા આવે 2 પાય 360. તો 2 પાય માટે સાઇનની વેલ્યુ કેટલી મળશે? 0 મળશે. શું મળશે? 0. ખ્યાલ આવે છે મિત્રો હું શું કહેવા માગું છું તમને? હવે સપોઝ તમને cos 2 પાય કીધું હોય, સપોઝ cos 2 પાય હોય તો cos 2 પાયની વેલ્યુ શું થશે? 1 થશે. ટૂંકમાં જે કાર્ટેશિયન યામ છે મિત્રો એમાં પહેલી વેલ્યુ કોસની આવે, બીજી વેલ્યુ કોની આવે? સાઇનની વેલ્યુ આવે. આ હંમેશા યાદ રાખજો, બરાબર. એટલે એની ઉપરથી તમને 2 પાયની વેલ્યુ છે, પછી π/2 ની વેલ્યુ છે. ફરી વખત તમને કહું, 0, π/2, ઝીરો, π/2, પાય, 3π/2, પછી 2 પાય. તો પહેલાં જે આપણે યામ લખીએ એકમ વર્તુળ એટલે શું કે ભાઈ એની ત્રિજ્યા શું હોય? એક એકમ હોય, એને આપણે એકમ વર્તુળ કહીએ છીએ. તો આપણે તમને ખબર છે આપણે 11મા ધોરણમાં 12મા ધોરણમાં પણ આપણે એકમ વર્તુળ ખૂબ એનો અભ્યાસ આપણે કર્યો છે. એના ચેપ્ટર પણ આપણે એના આવેલા છે એમ ઘણા બધા આપણે એના આધારિત. તો જે અહીંયા યામ છે મિત્રો એ પહેલો જે દર્શાવ્યું કોની હોય? કોસની. બીજી વેલ્યુ કોની આવે? સાઇનની. ઓકે, તો તમને આ એકમ વર્તુળ ઉપરથી તે કિંમતો મળી જાય. કોની? 0, 2 પાય, π/2 પાય, 3π/2, 4 પાય, 3 પાય, બધાની વેલ્યુ આપણને એકમ વર્તુળ ઉપરથી કોસ અને સાઇનની મળી જશે. તો ઇન શોર્ટ, ટૂંકમાં સાઇન 2k પાયની વેલ્યુ આપણે વ્યાપક રીતે જોઈએ તો શું મળે છે? આપણને 0 જ મળે છે. તમે k બરાબર 1 મૂકો, માઇનસ મૂકો, જે પણ મૂકો, જવાબ હંમેશા શું આવશે? 0 આવશે. તો એનો અર્થ એમ થયો કે આન્સર શું આવે? ખાલી 2k પાય, કારણ કે આ તો શું થઈ ગયું? 0. 0 કેમ થાય છે એ મેં તમને સમજાવ્યું. હવે આ 2 × 2k પાય એટલે શું થાય? 4k પાય થાય. એટલે x = 4k પાય. તો આનો અર્થ એમ થયો, જ્યારે આપણે y = 0 લઈએ છીએ ત્યારે આપણને x = શું મળે છે મિત્રો? 4k પાય. એટલે આપણો યામ શું મળ્યો? એક કાર્ટેશિયન યામ 4k પાય x યામ, એટલે y યામ શું મળ્યો? 0. બરાબર. તો એક આપણને બિંદુ મળ્યું. તો ધ કર્વ પાસ થ્રુ ધ પોઈન્ટ 4k પાય 0. તો આ વસ્તુ પહેલો કેસ થયો કે આપણે y બરાબર 0 લીધો ત્યારે આપણે એક્સની કિંમત મેળવી. હવે આપણે x = 0 લઈએ અને yની આપણે મેળવશું. તો હવે જોઈએ
ફોર એક્સ ઇક્વલ ટુ 0 માટે. તો એક્સ ઇક્વલ ટુ 0 આપણે ઇક્વેશનમાં મૂકીએ એટલે ઇક્વેશનમાં કયા મૂકવાના જે એક્સ વાળું છે એમાં. તો એક્સ વાળામાં આપણે એ મૂકીએ તો એક્સ વાળું ઇક્વેશન શું તો આપણે એક્સ ઇક્વલ ટુ 2θ પ્લસ સાઇન થીટા. એમાં એક્સ ઇક્વલ ટુ 0 મૂકો એટલે શું થશે? અહીંયા 0 મૂકો એટલે 2 કૌંસમાં થીટા પ્લસ સાઇન થીટા ઇક્વલ ટુ 0 આવે. આમાંથી આપણે કરતા કોને બનાવશું? થીટાને. હવે થીટા ઇક્વલ ટુ શું થશે? આ તો ગુણાકાર ઓલી પર જશે એટલે છેદમાં એટલે 0 થઈ જશે એટલે થીટા પ્લસ સાઇન થીટા ઇક્વલ ટુ 0. બરાબર. તો થીટા ઇક્વલ ટુ શું આવશે? માઇનસ સાઇન થીટા. હવે સાઇન આપણે વિરુદ્ધ સંખ્યાના સૂત્ર આપણે 11મા ધોરણમાં જોયા હતા મિત્રો, આપણે 12થમાં સોરી. તો એમાં સૂત્ર હતું કે ભાઈ માઇનસ સાઇન એક્સ હોય તો આપણે શું લખી શકીએ? સાઇન માઇનસ એક્સ લખી શકીએ. બરાબર. તો અહીંયા એ જ વસ્તુ આપણે કરી છે. માઇનસ સાઇન થીટા છે તો ત્યાં શું લખ્યું છે મેં? સાઇન માઇનસ થીટા. ઓકે. હવે સાઇન માઇનસ થીટાની વેલ્યુ આપણે અહીંયા શું લેવાની છે? 0 તરીકે કન્સિડર કરીશું. બરાબર. તો થીટા ઇક્વલ ટુ શું મળશે આપણને? 0 મળશે. હવે આ થીટાની કિંમત આપણે વાયના ઇક્વેશનમાં મૂકવાની છે. વાયનું ઇક્વેશન આપણું શું છે? વાય ઇક્વલ ટુ 2 કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. એમાં આપણે વાય ઇક્વલ ટુ થીટા ઇક્વલ ટુ શું મૂકવાનું છે? 0. તો 0 મૂકે એટલે વાય ઇક્વલ ટુ કૌંસમાં 1 માઇનસ કોસ 0 થશે. હવે કોસ 0ની વેલ્યુ એટલે શું થાય? 1 થાય. તો 1 માઇનસ 1. ઓકે. એટલે 0 થઈ ગયું. વાય ઇક્વલ ટુ શું મળ્યું આપણને? 0. એટલે જ્યારે આપણે મિત્રો એક્સ ઇક્વલ ટુ 0 લઈએ છીએ ત્યારે વાયની વેલ્યુ આપણને કેટલી મળે છે? 0. એટલે આપણને બિંદુ શું મળ્યું? 0 0. એટલે કર્વ કેમાંથી પસાર થશે? 0 0. એટલે કે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે, એટલે કે ઓરિજિનમાંથી પસાર થશે. તો ધ કર્વ પાસ થ્રુ ધ ઓરિજિન. હવે સ્ટેપ નંબર 3. હવે સ્ટેપ નંબર 3માં આપણે જોઈએ તો સ્ટેપ નંબરમાં જોઈએ આપણે મિત્રો તો થીટા બિલોંગ્સ ટુ આર વાય ઇક્વલ ટુ 2 કૌંસમાં 1 માઇનસ કોસ થીટા આપણું ઇક્વેશન છે. ઓકે. હવે સ્ટેપ નંબર 1માં આપણને વાયનો પ્રદેશ મળ્યો હતો. શું મળ્યો હતો? સંવૃત અંતર વાય બિલોંગ્સ ટુ 0 થી 4. સ્ટેપ નંબર 1 જોઈએ તો આપણે જુઓ. સ્ટેપ નંબર 1માં તમે જો વાય બિલોંગ્સ ટુ શું મળ્યું આપણને? સંવૃત અંતર 0 થી 4. એનો ઉપયોગ કરીશું આપણે. તો આનો અર્થ એમ છે મિત્રો, આપણે એ સ્ટેપમાં લખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ઓકે. તો વાય બિલોંગ્સ ટુ 0 થી 4. તો ધ કર્વ લાઇઝ બિટવીન, એટલે કર્વ કયા બેની કિંમતોની વચ્ચે આવેલો હશે? કર્વ વાય ઇક્વલ ટુ 0 અને વાય ઇક્વલ ટુ 4ની વચ્ચે. એટલે જે આપણે ગ્રાફ દોરશું મિત્રો, બરોબર, તો એમાં તો મિત્રો એનો આપણે ગ્રાફ દોરશું. બરોબર. તો વાય અક્ષ ઉપર જે બિંદુ આપણે લેવાના આવશે એ જોઈએ આપણે. ગ્રાફ તમને અલગથી આખો સમજાવી શકતે, પણ અત્યારે ખાલી આપણે જે ગ્રાફમાં જે સ્ટેપ આવે છે એ તમને સમજાવું છું. બરાબર. તો જે વાય અક્ષ ઉપર આપણે બિંદુ લેવાના છે, બરાબર, જો એનો મિનિમમ આપણે 0 અને એનો મેક્સિમમ કયો છે? અહીંયા 4 સુધી હશે. એટલે વાય ઇક્વલ ટુ 0 થી વાય ઇક્વલ ટુ 4નો આપણે ગ્રાફ દોરવાનો થશે. એટલે કે જે આપણે વક્ર દોરવાના આવશે 0 અને 4ની વચ્ચે આવી રીતે દોરાશે. બરાબર. કઈ રીતે દોરાશે એ હું હમણાં તમને સમજાવું છું. અત્યારે ખાલી મારે તમને આ જ સમજાવવાનું હતું કે 0 થી 4ની વચ્ચે એ ગ્રાફ ટૂંકમાં કર્વ આવે છે. બરાબર. એ તમને ખ્યાલ આવી ગયો. તો મિત્રો હવે આપણો જે કર્વ છે, બરાબર, કર્વ લાઇઝ બિટવીન વાય ઇક્વલ ટુ 0 અને વાય ઇક્વલ ટુ 4 એની વચ્ચે ટૂંકમાં આવે છે. કઈ રીતે આવે છે મેં તમને બતાવ્યું.
હવે એની પછીનું સ્ટેપ નંબર 4. હવે ફોર ધ શેપ ઓફ ધ ટેન્જન્ટ. તો મિત્રો હવે આપણે વિકલનના સ્વરૂપથી આપણે એ વસ્તુ મેળવશું. ટેન્જન્ટ એટલે કે શેપ, સ્પર્શકનો આકાર. તો પહેલાં તો આપણું જે ઇક્વેશન છે એક્સ વાળું કયું છે, એક્સ ઇક્વલ ટુ 2θ પ્લસ સાઇન થીટા. ઓકે, હવે આનું આપણે થીટાને સાપેક્ષે શું કરવાનું છે, વિકલન. થીટાના સાપેક્ષ વિકલન કરીએ આપણે તો dx બાય ડી થીટા. ઓકે, બે તો કોન્સ્ટન્ટ છે એટલે એમ રહેશે. થીટાનું થઈ ગયું સોરી, અહીંયા થીટા નથી, શું છે આપણે 1 છે, બરાબર. મિત્રો આપણું ઇક્વેશન શું હતું, એક્સ ઇક્વલ ટુ 2 થીટા પ્લસ સાઇન થીટા. ઓકે, હવે આનું આપણે થીટાને સાપેક્ષે વિકલન કરીએ એટલે કે dx બાય ડી થીટા. તો 2 એઝ ઇટ ઇઝ, બરાબર. થીટાનું થઈ ગયું 1, પછી સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા. તો આ એક રિઝલ્ટ આપણને મળશે. એ રિઝલ્ટ મેં અહીંયા લખેલું છે, બરાબર. શું કે dx બાય ડી થીટા ઇક્વલ ટુ 2 પ્લસ કોસ થીટા. મિત્રો બીજી વસ્તુ એક મારે કહેવાની છે કે પ્રેક્ટિકલ નંબર અત્યારે આપણે આજે પ્રેક્ટિકલ સમજીએ છીએ, બરાબર. ખાલી રકમ ચેન્જ થશે, ફોર્મેટ આપણે પદ્ધતિના સ્ટેપ આ તે પ્રમાણે આપણે અનુસરવાના રહેશે. ખાલી એના સમીકરણ બદલાશે, સંખ્યાઓ બદલાશે, બીજું કશું કંઈ બદલાશે નહીં. આપણે જેમ ભાઈ પહેલાં પ્રદેશ ગોતવાનો, પછી ઓલી થીટા ગોતવાનો, પછી વાય ઇક્વલ ટુ 0 લેવાનું એટલે એક્સ મળે, પછી ફરી વખત એક્સ ઇક્વલ ટુ 0 લેવાનું, વાય ઇક્વલ ટુ મળશે આપણને, બરાબર. તો એ સેમ બધામાં રહેશે, બરાબર. ચેન્જ કાંઈ આવશે નહીં. ફક્ત ખાલી નંબર અને એના પ્લસની જગ્યાએ માઇનસની બધું અહીંયા થતું હોય છે. એટલે પદ્ધતિ આપણે આ કરી રહેશે. એટલે એક હું તમને આ સમજાવી દઉં વ્યવસ્થિત પ્રેક્ટિકલ. આની જેવા બાકીના બે તમને ઉદાહરણ છે તમને આવડી જશે. નવું કાંઈ એમાં આવતું નથી, ફક્ત ખાલી વિકલન એ આપણે અલગ એમાં આવતું હોય, જવાબ આવતો હોય છે. તો હવે મિત્રો dx બાય ડી થીટા એટલે કે એક્સનું થીટાના સાપેક્ષે વિકલન આપણે જોયું. હવે આપણે વાયનું કરવાનું છે. તો વાયનું સમીકરણ શું છે, વાય ઇક્વલ ટુ 2 કોસ થીટા. આનું આપણે થીટાના સાપેક્ષે વિકલન કરીએ એટલે કે dy બાય ડી થીટા. તો 2 તો કોન્સ્ટન્ટ રહેશે અને 1નું થઈ ગયું 0 અને કોસ થીટાનું થાય માઇનસ સાઇન થીટા, માઇનસ પ્લસ એટલે શું આવશે, ખાલી સાઇન થીટા, એટલે 2 સાઇન થીટા. એટલે આપણને શું મળ્યું મિત્રો, dy બાય ડી થીટા ઇક્વલ ટુ 2 સાઇન થીટા. હવે મિત્રો આ બંનેનો આપણે શું લેવાનું છે, ગુણોત્તર લેવાનું. શું લેવાનું છે, ગુણોત્તર. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે, dx બાય ડી થીટા અને dy બાય ડી થીટા એનો શું લેવાનું છે, આપણે સાકલ નિયમ એમાં એપ્લાય કરવાનું છે. કઈ રીતે, જો ગુણોત્તરનો જે આપણો નિયમ છે તે કે ભાઈ જો dy બાય dx એટલે જો હું તમને સમજાવું છું પહેલાં, dy બાય dx હોય તો આપણે શું લખી શકીએ, અંશમાં શું આવશે, વાય વાળું વિકલન વાળું લખવાનું. તો કયું આવશે એમાં, dy બાય ડી થીટા છેદમાં શું આવશે, dx છે અહીંયા એટલે dx વાળું આવશે, એટલે શું આવશે, dx બાય ડી થીટા. તો આવી રીતે કરવાનું છે. તો હવે આપણે dy બાય ડી થીટાની અંશમાં કિંમત મૂકશું અને છેદમાં dx બાય ડી થીટાની કિંમત મૂકીશું છેદમાં. તો હવે જોઈએ આપણે મિત્રો, તો હવે dy બાય ડી થીટા એટલે શું છે, 2 સાઇન થીટા એટલે શું આવશે, 2 સાઇન થીટા. ઓકે, અને છેદમાં શું આવશે, dx બાય ડી થીટાની કિંમત આવશે. તો છેદમાં શું આવશે કિંમત, 2 પ્લસ કોસ થીટા. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ. તો હવે જુઓ આ બે તો કેન્સલ થઈ ગયા એટલે વધ્યું ખાલી સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા વધ્યું, બરાબર. હવે આપણે સૂત્ર એપ્લાય કરવાનું છે કે સાઇન થીટાનું સૂત્ર આપણને, સાઇન 2 થીટાનું સૂત્ર આપણને ખ્યાલ છે શું થાય છે, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, બરાબર. આ સૂત્ર છે સાઇન 2 થીટાનું. પણ અહીંયા ફક્ત શું છે, સાઇન થીટા. તો થીટાને શું કરવાનું, અડધો કરવાનો. અડધો કરો, બરાબર મિત્રો.
એટલે શું થશે, આ θ/2 થઈ જશે, બરાબર બધે. એટલે ફાઇનલી આપણે જોઈએ તો શું થશે, 2 sin θ/2 cos θ/2. એવી રીતે 1 + cos θનું સૂત્ર જે મિત્રો છે, એટલે કે ભાઈ cos સ્ક્વેર θ/2 ઇક્વલ સૂત્ર શું છે આપણું, 1 + cos θ, બરાબર, છેદમાં 2. પણ આપણે એમાં કિંમત કોની મેળવવાની છે, 1 + cos θ. તો આને આપણે કરતા બનાવીએ એટલે છેદમાં જે 2 છે અહીંયા ગુણકમાં આવી જશે. એટલે થશે શું, ઇન શોર્ટ 2 cos સ્ક્વેર θ/2. હવે આમાં બસ સાદુરૂપ દે, 2 2 કેન્સલ, પછી એક cos કેન્સલ, એટલે વધ્યું શું, sin θ/2 છેદમાં cos θ/2 વધ્યું. તો sin upon cos એટલે શું થવાનું મિત્રો, tan θ/2 થાય, બરાબર. તો એ જ વસ્તુ મેં લખેલી છે, tan θ/2. ઓકે, ખ્યાલ આવે છે. તો મિત્રો આપણે આ શું મળ્યું, dy/dx શું મળ્યું આપણને, tan θ/2 આપણને મળ્યું. હવે આગળ જોઈએ. તો હવે આગળ આપણે આ dy/dx બરાબર tan θ/2 મળ્યું. હવે આપણે પાંચમું સ્ટેપ જોઈએ કે ફોર ટેન્જેન્ટ પેરેલલ ટુ એક્સ એક્સિસ, એટલે કે સ્પર્શકને સમાંતર, જે એક્સ અક્ષને સમાંતર સ્પર્શક તે જોઈએ આપણે. તો એના માટે શું કરવાનું, જે વિકલન છે dy/dx એની બરાબર શું કરવાનું, મૂકી દેવાનું, 0 મૂકી દેવાનું. ઓકે, તો dy/dx આપણને શું મળ્યું, tan θ/2, તો એની ઇક્વલ ટુ 0. હવે આમાં આપણે થીટાની કિંમત મેળવવાની છે. ઓકે, તો હવે થીટાને આપણે આમાંથી કરતા બનાવીએ એટલે કે ભાઈ શું થશે, θ/2 ઇક્વલ ટુ શું થશે, tan ઇનવર્સ 0 થશે. ઓકે, હવે θ/2 કેટલું થશે, tan ઇનવર્સ 0ની વ્યાપક કિંમતમાં લખવું હોય તો શું આવે, k π આવે. અગાઉ મેં તમને સમજાવ્યું હતું કઈ રીતે વ્યાપક કિંમત મેળવાય, બરાબર. આ 11 12માં પણ આવી ગયું છે આપણે, k π, અને k બિલોંગ્સ ટુ શું આવશે, z, પૂર્ણાંક સંખ્યાઓ. તો હવે થીટા ઇક્વલ ટુ આપણને શું મળશે, આ બે જે છે એ અહીંયા ગુણકમાં આવશે એટલે 2k π મળશે, અને k બિલોંગ્સ ટુ z, એટલે થીટા ઇક્વલ ટુ મળ્યું આપણને 2k π. હવે આગળ જોઈએ, એ જે કિંમત મળે છે થીટાની, હવે આપણે એક્સ અને વાયના ઇક્વેશનમાં આપણે એપ્લાય કરી દેવાની. તો એક્સનું ઇક્વેશન શું હતું આપણું, 2 થીટા પ્લસ સાઇન થીટા હતું. તો થીટાની જગ્યાએ આપણે શું મૂકવાનું, 2k π, એટલે 2k π, અહીંયા પણ 2k π આવી જશે. ઓકે, તો હવે સાદું રૂપ દઈએ તો સાઇન 2k π ની કિંમત તો 0 આવે છે, અગાઉ પણ જોયું આપણે. અને વધ્યું શું, 2 × 2k π, અને શું મળ્યું, x ઇક્વલ ટુ 4k π. ડન. હવે y ઇક્વલ ટુ ઇક્વેશન શું છે આપણી પાસે, yનું 2 cos થીટા, એમાં થીટાની જગ્યાએ આપણે મૂકવાનું 2k π. તો મૂકીએ તો શું થશે, 2 cos 2k π. 2k π ની વ્યાપક કિંમત તમે જુઓ તો શું આવશે, 1 આવશે. એ કેમ મેળવા એકમ વર્તુળ ઉપરથી, એ મેં તમને હમણાં શીખવાડ્યું હતું. તો 2 1 એટલે 1 - 1 એટલે 0, એટલે આખું શું થઈ ગયું, 0, એટલે y ઇક્વલ ટુ મળ્યું આપણને 0. તો બિંદુ શું મળ્યું આપણને, 4k π, અને y શું મળ્યું એમાં 0. આ બિંદુ આપણને મળ્યું. ધ ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ એટ ઈચ પોઈન્ટ 4k π, 0, એટલે ઇક્વેશન ઓફ ટેન્જેન્ટનું ઈચ પોઈન્ટ માટે આપણને શું મળે છે, બિંદુ 4k π, 0 આપણને મળે છે. હવે આગળ જોઈએ. હવે મિત્રો આપણે અગાઉ ના ધોરણ 11 12માં ટૂંકમાં આપણે સ્પર્શક જે હોય છે એના ટૂંકમાં ઢાલનું એક સમીકરણ આપણે તમને ખબર હોય તો આવતું. એ સમીકરણ શું હતું આપણું, y - y0 ઇક્વલ ટુ m x - x0. ઓકે, તો આપણે અહીંયા સમાંતર છે, બરાબર, એક્સ અક્ષને સમાંતર સ્પર્શક છે, ઢાળનું મૂલ્ય શું મળશે આપણને, 0 મળશે. એક ખ્યાલ આવી ગયો. અને બીજી વસ્તુ, એ બીજી રીતે તમારે ચેક કરવું હોય કે ભાઈ એમ બરાબર 0 શા માટે આવે છે. હવે તમે જો, એ આપણે એમ બરાબર આપણે શું લખી શકીએ, ઢાળ એટલે dy/dx લખી શકીએ આપણે. અને આપણે ઉપર જોઈએ એમ કે dy/dx નું મૂલ્ય આપણને જ્યારે આપણે જો ઉપર છે, આપણે તમને સમજાવું કઈ ગયું આ રહ્યું
કે ફોર ટેન્જન્ટ પેરલ ટુ એક્સ અક્ષિસ, એટલે એક્સ અક્ષને સમાંતર હોય સ્પર્શક, ત્યારે આપણે ઢાલનું મૂલ્ય શું મળે? ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 0 મળે. એટલા માટે એમ બરાબર મેં શું લખ્યું છે? 0. ખ્યાલ આવ્યો? હવે આગળ વધીએ તો y0 એટલે તો શું છે? જો હવે આ આપણો પોઈન્ટ જે છે એ y0 થયો અને આ શું થયો આપણો x0 થયો, બરાબર? તો y માઇનસ y0, તો y0 એટલે શું? સોરી, આ આપણો x0 થયો અને આ શું થયું આપણું y0. તો y માઇનસ y0, y0 ની જગ્યાએ શું આવશે? 0, એટલે 0 લખ્યું. એમની જગ્યાએ તો 0 આવવાનું છે. x માઇનસ x0, તો x એઝ ઇટ ઇઝ x0 એટલે શું આવશે? 4k પાઈ. એ મેં અહીંયા બિંદુની કિંમત મૂકીએ, બરાબર? ઢાલનું મૂલ્ય મૂક્યું. હવે સાદું રૂપ દઈએ આપણે અહીંયા આખું, તો આ તો આખું 0 થઈ ગયું, એટલે y ઇક્વલ ટુ શું મળશે આપણને? ફક્ત 0. હવે આગળ વધીએ આપણે, નેક્સ્ટ સ્ટેપ એનું હવે જોઈએ, છઠ્ઠું. હવે મિત્રો પાંચમા સ્ટેપમાં તમને ખબર હોય તો આપણે જે ટેન્જન્ટ એટલે કોને સમાંતર લીધું? તો આપણે એક્સ અક્ષને. હવે કોને સમાંતર લેશું? આપણે વાય અક્ષને સમાંતર લેશું છઠ્ઠા સ્ટેપમાં, બરાબર? ખાસ ધ્યાન રાખજો. હવે ટૂંકમાં એક્સની જગ્યાએ શું આવશે? વાય, એટલે એનો ઢાળ પણ હવે બદલાશે. તો જ્યારે વાય એક્સને સમાંતર હોય સ્પર્શક ટેન્જન્ટ, ત્યારે આપણે ઢાળનું મૂલ્ય શું મળે? ઇન્ફાઇનાઇટ, એટલે કે અનંત સુધી આપણને મળતું હોય છે. ડન. તો ડીવાય બાય ડીએક્સ આપણને શું મળ્યું છે અગાઉ? ટેન થીટા બાય 2 ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. થીટાની કિંમત ગોતવાની છે આપણે, તો થીટા બાય 2 ઇક્વલ ટુ થાય ટેન ઇનવર્સ ઇન્ફાઇનાઇટ. હવે ટેન ઇનવર્સ ઇન્ફાઇનાઇટની વ્યાપક કિંમત અગાઉ આપણે ધોરણમાં આવી ગઈ છે. શું થાય છે? 2k + 1 પાઈ બાય 2, કે બિલોંગ્સ ટુ ઝેડ. અને બીજી વસ્તુ મિત્રો તમને યાદ ન હોય હવે એ વસ્તુ, તમારે ખાલી શું કરવાનું? આને ફક્ત યાદ રાખી લેવાની કે ભાઈ ટેન ઇનવર્સની કિંમત ઇન્ફાઇનાઇટ માટે એની કિંમત શું આવે છે ભાઈ? 2k + 1 પાઈ બાય 2. આ તમારે યાદ રાખી લેવાની, બરાબર? કઈ રીતે મળે છે, બરાબર? તો એ આપણે યાદ રાખી લેવાની. હવે એમાં થીટા કરતાં બનાવો તો આ 2 તો કેન્સલ, એટલે વધે શું? ખાલી થીટા ઇક્વલ ટુ 2k + 1 પાઈ અને k બિલોંગ્સ ટુ ઝેડ. આગળ વધીએ. હવે આપણે શું કરવાનું છે? એ થીટાની કિંમત એક્સ અને વાયના ઇક્વેશનમાં મૂકો. હવે એ તમને આવડી જશે, એ કરાવવાની જરૂર નથી. તમે એક્સના ઇક્વેશનમાં મૂકો, આપણે જે રકમમાં આપ્યું છે એક્સનું ઇક્વેશન, એમાં મૂકો એટલે તમને શું મળશે? 2k + 1 પાઈ. અને આ તો સાઇન 2k + 1 પાઈની કિંમત તો શું થાય? 0 થાય છે, એટલે ખાલી આ વધે. હવે વાયમાં મૂકો એટલે કોસ 2k + 1 પાઈની વેલ્યુ તમે મૂકો. કઈ રીતે મેળવાય મેં તમને શીખડાવ્યું. તો કેટલી આવશે? -1 આવશે, બરાબર? એટલે સાદું રૂપ દેવાનું તમે, એટલે કેટલા આવશે? 4 આવશે. -1 એટલે 1 + 1 એટલે 2, 2 × 2 એટલે 4, એટલે y ઇક્વલ ટુ 4 મળશે આપણને. હવે મિત્રો આમાં નવું કાંઈ ન કરતા, પાછા તમે થિયરીને આવા કમ્પેર કરજો મિત્રો, બરાબર? જે થિયરીમાં સ્ટેપ છે એ પ્રમાણે આપણે અહીંયા અનુસરીએ છીએ, બરાબર? બીજું કાંઈ કરતા નથી, એ તે ફોલો કરીએ છીએ. તો સાતમું સ્ટેપ જોઈએ. તો સાતમા સ્ટેપમાં આપણે જે વિકલન મળ્યું છે આપણને, કયું ભાઈ વિકલન? ડીવાય બાય ડીએક્સ બરાબર શું મળ્યું? તો આપણને ટેન થીટા બાય 2. હવે ડીવાય બાય ડીએક્સ છે મિત્રો, એનો હું y1 લખી શકું, કારણ કે આ વિકલન દર્શાવવાની એક રીત છે, બરાબર? અને ઇક્વલ ટુ ટેન થીટા બાય 2. ડન મિત્રો? તો આટલું ખ્યાલ આવી ગયું. y1 બરાબર ટેન થીટા બાય 2. હવે મિત્રો શું કરવાનું છે મારું? આ જે છે y1 ઇક્વલ ટુ ટેન થીટા બાય 2, એનું આપણે દ્વિતીય વિકલન કરશું, બરાબર? બીજું વિકલન કરશું. તો y1 નું થઈ જાય y2. એ હવે જોઈએ આપણે. તો y1 નું થઈ ગયું y2. હવે ટેન થીટાનું વિકલન શું થાય? સેક સ્ક્વેર થાય. તો એ તમને કરીને બતાવો, આઈડિયા આવે તમને. ડી બાય આપણે એક્સને સાપેક્ષે મિત્રો વિકલન કરવાનું છે. કોનું? એક્સને સાપેક્ષે. ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝન થશે તમને. ઓકે, તો હવે ટેન થીટાનું વિકલન થાય સેક સ્ક્વેર થીટા બાય 2. પાછું થીટા બાય 2 નું કરવાનું, તો થીટા બાય 2 નું શું થાય? 1/2. અને થીટાનું પાછું કરો એટલે શું થાય? ડી થીટા બાય ડી એક્સ. તો આ જે વિકલન લખ્યું છે મિત્રો, એ તે મેં અહીંયા લખેલું છે, નવું કંઈ લખ્યું નથી.
તો શું આવ્યું? 1/2 સેક સ્ક્વેર થીટા બાય 2 ડી થીટા બાય ડી એક્સ. ઓકે મિત્રો, હવે આગળ વધીએ. તો 1/2 સેક સ્ક્વેર થીટા બાય 2 એઝ ઇટ ઇઝ મેં લખી દીધું. હવે આપણી પાસે તમે જોશો તો ડી એક્સ બાય ડી થીટાની કિંમત અગાઉ આપણે ફાઇન્ડ કરેલી છે. એ કેટલી આવે છે? તમે અગાઉના સ્ટેપમાં તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. આપણે સ્ટેપ નંબર 4માં મેળવેલી છે, તો એ તમે જોશો તો કેટલી આવે છે એમાં? 2 1 + cos થીટા છે, બરાબર. પણ મારે અહીંયા કોની કિંમત જોવે છે મિત્રો? ડી થીટા બાય ડી એક્સની કિંમત જોવે છે. તો મારે આનું શું કરવું પડશે? ઉલટ પ્રમાણ લઈ લેવાનું. ઉલટ પ્રમાણ તમે લ્યો એટલે અંશ હોય છેદ થઈ, છેદ હોય અંશ, એટલે શું થશે કિંમત? 1/2 1 + cos થીટા થશે. ઓકે મિત્રો, હવે આગળ વધીએ. 2 × 2 એટલે 4 સેક સ્ક્વેર થીટા બાય 2 એઝ ઇટ ઇઝ. 1 + cos થીટા છે મિત્રો, એનું સૂત્ર શું થાય છે? 2 cos સ્ક્વેર થીટા બાય 2. જો મિત્રો તમને ત્રિકોણમિતિના સૂત્ર ન આવડતા હોય તો એકવાર અગાઉ 11th અને 12thમાં જે ચેપ્ટરની પાછળ જે સારાંશ આપ્યો હોય ને, એ સારાંશમાં સરસ મજાના સૂત્ર એ લોકોએ લખેલા હોય છે. એ આપણે એકવાર જોઈ લો તો તમને આમાં વાંધો આવશે નહીં. આમાં બે વસ્તુ તે કોઈને તકલીફ પડશે. જેને વિકલન અને સૂત્ર નહીં આવડતા હોય એને આ પ્રેક્ટિકલ અઘરા લાગશે. જેને વિકલન અને સૂત્ર આવડતા હશે એને જે છે પ્રેક્ટિકલ માખણની જેમ ટૂંકમાં એને યાદ રહી જશે. બરાબર, બહુ સરળ છે મિત્રો. રોકડિયો માર્ક છે, બરાબર. આ પ્રેક્ટિકલના ટૂંકમાં આપણે પ્રેક્ટિકલ જેટલા મેથ્સમાં છે બધા ટૂંકમાં બહુ ઇઝી છે. પણ એની જો આપણે મેથડ, એના સૂત્ર, વિકલન એ બધું આપણને આવડતું હોય તો કાંઈ વાંધો આવશે નહીં. તો પૂરામાંથી પૂરા માર્ક આવી શકે છે. અગાઉના સેમેસ્ટરમાં તમે જોશો છોકરાઓને ટૂંકમાં 100માંથી આરામથી 80 ઉપર એ લોકો લાવતા. તમે આ બધા આપણા છોકરાઓ જે છે તમારા સિનિયર એને તમે પૂછી શકો, મેથ્સમાં પ્રેક્ટિકલમાં માર્ક લાવવા બહુ ઇઝી છે. ટૂંકમાં ફેલ થવું અઘરું છે ટૂંકમાં, બરાબર મિત્રો. એટલે થોડીક તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો 80 અપ તો આરામથી તમારે આવી જશે, બરાબર. આપણે હાઈએસ્ટ માર્ક અગાઉ 93 માર્ક આવેલા છે છોકરાઓને, બરાબર. એટલે બહુ સારા માર્ક મેથ્સમાં આપણે આપે છે. તમે લખશો એટલે માર્ક આપણને મળશે જ તે. આમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ કે બીજા વિષય જેવું નથી કે તમારા માર્ક કપાય, બરાબર. આમાં તમારો એક્ઝામ્પલ સાચો ગણાયેલો હોય, બરાબર, જનરલ વ્યવસ્થિત બનાવ્યું અને વાયવાના તમે પ્રશ્નો જવાબ આપ્યો હોય તો તમારે માર્ક વ્યવસ્થિત લોકો આપે જ છે, કંઈક આપતા નથી. હવે આપણે આગળ આવીએ પાછા પ્રેક્ટિકલ ઉપર. તો હવે સૂત્ર મૂક્યું અહીંયા 2 cos સ્ક્વેર થીટા બાય 2. હવે મિત્રો સેક કોનું વ્યસ્ત છે? કોસનું, બરાબર. એટલે હવે આ 1/cos સ્ક્વેર છે એને હું શું લખી શકું? સેક સ્ક્વેર થીટા બાય 2 લખી શકું, બરાબર. તો એ સેક સ્ક્વેર થીટા બાય 2 અને આ સેક સ્ક્વેર થીટા બાય 2 એ શું થઈ ગયું? sec⁴ થીટા બાય 2. અને આ બે આગળ ગુણાઈ જશે એટલે 4 × 2 = 8 એટલે 1/8 થશે. sec⁴ થીટા બાય 2. આનો અર્થ એમ થયો મિત્રો, આ આપણને 0 મળતું નથી. થિયરીમાં એ આખું લખેલું છે, તમે જોશો એટલે ખ્યાલ આવશે. એટલે y2 does not equal to 0. હવે જ્યારે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે, કારણ કે આપણે જ્યારે ચેપ્ટર 303નું પેપર નંબર 303નું ચેપ્ટર નંબર 1 ભણશું ત્યારે તો હું તમને કરાવીશ થિયરી. અત્યારે પ્રેક્ટિકલ પૂરતું તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આપણને y2નું મૂલ્ય 0 ન આવે, બરાબર, ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવતું હોય તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે આપણને ધ કર્વ હેઝ નો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. હવે આનું તમને ગુજરાતી તમને કહું કે ભાઈ કર્વ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ધરાવતું નથી. ગુજરાતીમાં એમ કહેવાય કે કર્વ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ધરાવતું નથી, બરાબર. એટલે જ્યારે પણ y2નું મૂલ્ય 0 ન આવે, બરાબર, કે કિંમત મળતી હોય ત્યારે આપણને કર્વના આપણને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળશે નહીં અને નહીં, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખી લેવાની છે, બરાબર, પ્રેક્ટિકલ માટે. થિયરીમાં તો હું તમને કરાવીશ જ્યારે આવશે ત્યારે આપણે એમાં. અત્યારે પ્રેક્ટિકલ હાલ પૂરતું તમારે આવી રીતે યાદ રાખવાનું રહેશે, બરાબર. અને આ વસ્તુ એની નોંધમાં આવે છે, બરાબર. જ્યારે આપણે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન થિયરી કરશું ને મિત્રો ત્યારે હું તમને એ નોંધમાં લખાવીશ કે ભાઈ જ્યારે y2ની કિંમત 0 ન આવે ત્યારે એના એ કરવાના આપણને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળે નહીં. ખ્યાલ આવે છે મિત્રો? હવે આગળ વધીએ. 8મો પોઈન્ટ. હવે બહુ મોટો પ્રેક્ટિકલ નથી મિત્રો, પૂરો થવા આવ્યો છે એટલે કંટાળતા નહીં. હવે મિત્રો 8મા પોઈન્ટમાં આપણે જોઈએ તો આપણે y × y2 પરિણામ મેળવવાનું છે. શું? y
અને y2નો તમારે શું કરવાનો છે? ગુણાકાર. y છે આપણી પાસે, y એટલે કે રકમમાં જે yનું ઇક્વેશન આપ્યું છે તે. y2 એટલે શું? આપણે y2 એટલે કે બીજું જે વિકલન મળ્યું છે આપણને એ પરિણામ, બરાબર? એ બેનું શું કરવાનું છે તમારે? ગુણાકાર. કરીએ તો હવે y એટલે શું છે? y એટલે 2 કૌંસમાં 1 - cos θ છે મિત્રો. અને y2ની કિંમત હમણાં જ આપણે મેળવી. શું આવી હતી y2ની કિંમત? 7મા સ્ટેપમાં નીચે મેળવી તમને. શું આવી હતી? 1/8 sec4 θ/2. હવે આ બેનું આપણે સાદુરૂપ દેવાનું છે, તો આપીએ સાદુરૂપ. તો 2 ચોક 8 એટલે શું આવે? 1/4. 1 - cos θ નું સૂત્ર શું છે? 2 sin² θ/2. ડન. હવે મિત્રો અહીંયા જે છે sec4 θ/2 એને હું આવી રીતે લખું છું. મોસ્ટલી સમજાઈ ગયું કઈ રીતે એ આપણે ગોઠવણ કરીશું. જો તમને સમજાવી દઉં. હવે sec4 છે એનું આમ લખી શકું sec² θ/2 ઇન્ટુ sec² θ/2. બરોબર. હવે મિત્રો એક sec² θ/2 છે એનું એઝ ઇટ ઇઝ રાખું છું, કારણ કે આને આપણે જરૂર છે એટલા માટે. હવે આ જે સેક જે છે એનું સેક કોનું વ્યસ્ત છે? કોસનું. તેનું આમ લખી શકું 1/cos sec 1/cos² θ/2 એમ લખી શકું. તો આ વસ્તુ મેં લખેલી છે, બરાબર. લખવાનું કારણ કાંઈ નથી, આપણે સાદુરૂપ દેવું છે એટલા માટે. તો હવે જુઓ, આ sin² θ/2 અને આ cos² θ/2 એટલે શું થઈ ગયું? tan² θ/2 થઈ ગયું. તો ફાઇનલી 2 દુ 4 એટલે 1/2 આવશે. પછી આ શું થઈ ગયું? tan² θ/2 ને વધુ અહીંયા શું? sec એટલે sec² θ/2. તો ફાઇનલી આપણને y અને ઇન્ટુ y2 નું પરિણામ આપણને આ મળે છે. જે તે ઇક્વેશનમાં દાખલામાં ટૂંકમાં પરિણામ ચેન્જ થતું રહેશે, એ ધ્યાન રાખજો. હવે થોડીક જે સ્ટેપ મિત્રો આવે છે એ અગાઉના જે અંતરાલ પછી જે કિંમતો મેળવી છે એના આધારે આપણા પરિણામ લખવાના આવશે. અઘરા નથી, સરળ જ છે. કઈ રીતે તમારે લખવાનું તમને હું શીખડાવું છું. હવે આ તમને ખ્યાલ આવી ગયો y ઇન્ટુ y2 કઈ રીતે મળે છે, તો ખ્યાલ આવી ગયો છે. હવે પરિણામ જોવાના છે બધા. તો પહેલું પરિણામ જોઈએ આપણે. હવે મિત્રો જોઈએ તો અંતરાલની કિંમત કઈ રીતે લખવાની પહેલાં તમને કહી દઉં. આપણે આ પ્રેક્ટિકલમાં સ્ટેપ નંબર 6 તમે જોશો તો એમાં તમને થીટાની કિંમત આપણને મળે છે 2k+1 પાઈ. આ થીટાની કિંમત મળે છે. અને એમાં તમને વાયની કિંમત મળે છે સ્ટેપ નંબર 6માં 4 મળે છે. તો આ તે કિંમતનો ઉપયોગ કરીશું. થીટાને આપણે y તરીકે લેશું અને જે yની કિંમત મળે છે એને આપણે x તરીકે કન્સિડર કરીશું આ પોઈન્ટ માટે, બરાબર. ખ્યાલ આવ્યો? સ્ટેપ નંબર 6માં થીટાની કિંમત y તરીકે લેશું અને એમાં yની કિંમત x તરીકે આપણે લેશું. એટલે જુઓ, તો x બરાબર 4 એટલે આપણે અહીંયા મૂક્યા અને y એટલે કે 2k+1 પાઈ. ટૂંકમાં આપણે અંતરાળ બનાવવાનો છે, બરાબર. એટલે આમ તમે જોશો ને એક્સ વાયનું એ કંઈ મહત્ત્વ નથી. ખાલી તમારે એમ કહી શકાય કે ભાઈ મિનિમમ વેલ્યુ આપણે 4 લેવાની છે અને મેક્સિમમ અંતરાળની શું લેવાની છે? આપણે 2k+1 પાઈ લેવાની છે થીટાની. મિનિમમ વાયની લેવાની છે અને મેક્સિમમ કોની લેવાની? થીટાની કિંમત લેવાની છે. તો હવે જોઈએ તો ઇન ધ ઇન્ટરવલ ફોર સવૃત અંતરાલમાં છે એટલે 4 કે 4 કરતાં મોટું 2k+1 પાઈ કરતાં નાનું કે એની કરતાં નાનું માટે y1 ગ્રેટર દેન 0. y1નું આપણું મૂલ્ય જે છે વિકલન y1 એનું મૂલ્ય આપણે 0 કરતાં કેવું મળશે? મોટું મળે છે. તો સો ધ કર્વ ઇઝ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ઇન ધીસ ઇન્ટરવલ. તો આપણે થિયરીમાં લખાવેલું જ છે કે ભાઈ y1 ગ્રેટર દેન 0 મળતું હોય તો કર્વ કેવો હશે? ઇન્ક્રીઝિંગ. સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ એટલે શું થાય? ચુસ્ત વધતું વિધેય થાય. સ્ટ્રિક્ટલી એટલે શું થાય? ચુસ્ત. અને ઇન્ક્રીઝિંગ એટલે કે વધવું, બરાબર. એટલે કે કર્વ આ અંતરાલમાં ચુસ્ત વધતો
ચુસ્ત વધતું છે, બરાબર. હવે મિત્રો આનું આપણે રિવર્સ કરી નાખીએ, બરાબર, એટલે ઉલટું કરી નાખીએ 2k + 1 5 થી 4માં. તો એ ઇન્ટરવલમાં આપણે y1નું મૂલ્ય કેવું મળશે? 0 કરતાં નાનું મળશે. તો સો ધ કર્વ ઇઝ સ્ટ્રીકલી કેવું થાય? ડિક્રીઝ, એટલે ચુસ્ત ઘટતું વિધેય મળે છે, આપણે કર્વ મળે છે, બરાબર, ચુસ્ત ઘટતું મળે છે. કયા? આ અંતરાલમાં 2k + 1 5, 4માં. તો ખ્યાલ આવી ગયો તમને? હવે આગળ જોઈએ. તો ધ કર્વ હેઝ નો એસિમ્પટોસ, ડબલ પોઈન્ટ એન્ડ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. તો મિત્રો આપણે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન તો મળતું નથી, તો આપણે અગાઉ પણ વાત કરી હતી મિત્રો, બરોબર. એટલે અને મિત્રો આ જે પ્રેક્ટિકલ છે આપણો, એમાં જેટલા પણ એક્ઝામ્પલ હશે એમાં આ વસ્તુ બધા કોમન આવે છે, બરોબર, કે ભાઈ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન, ધ કર્વ હેઝ નો એસિમ્પટોસ, ડબલ પોઈન્ટ એન્ડ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. એટલે એસિમ્પટોસ એ મળતો નથી, ડબલ પોઈન્ટ નથી મળતા, અને ઇન્ફ્લેક્શન મળતું નથી. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન તો આપણે જોયું, પરંતુ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ન મળે તો એસિમ્પટોસ અને ડબલ પોઈન્ટ પણ મળે નહીં, બરાબર. તો આ જે લાઈન છે શેપ નંબર 9, એ તો બધામાં કોમન જ તે આવે છે. તો તમે યાદ રાખી લો, બરાબર, કે ભાઈ કર્વનું આપણને એસિમ્પટોસ, ડબલ પોઈન્ટ અને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળતું નથી. અથવા આને બીજી રીતે ગુજરાતીમાં કેવું હોય, એ હેઝ છે, એટલે એમ કેવું પડે કે ભાઈ ધ કર્વ હેઝ નો એસિમ્પટોસ, ડબલ પોઈન્ટ એન્ડ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. એટલે કે કર્વ, વક્ર, એસિમ્પટોસ, ડબલ પોઈન્ટ અને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ધરાવતું નથી. હવે છેલ્લો પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ. તો સો બાય ડિટેલ્સ the tracing of the curve x equal to 2 theta plus sin theta, y equal to 2 કાઉન્સમાં 1 minus cos theta, ગ્રાફ નંબર 2. તો આ જે ઇક્વેશન આપણને જે કર્વના ઇક્વેશન આપણને આપેલા છે એનો ગ્રાફ આપણે ગ્રાફ નંબર 2 છે, તો એ હવે આપણે સમજ મેળવીએ એની, બરાબર. હવે એની આપણે સમજ મેળવીએ. તો મિત્રો હવે ગ્રાફ વિશે બેઝિક બધી માહિતી આપી દો તમને. તો આપણો જે પ્રેક્ટિકલ નંબર હોય એ પ્રેક્ટિકલ નંબર લખી દેવાનો, પછી પ્રેક્ટિકલનો નેમ લખવાનો, પછી તારીખ મારવાની, પેજ નંબર લખવાનો, બરાબર. એટલે જે પ્રેક્ટિકલ આપણે લખ્યા છે તો આપણો ગ્રાફ કયા પેજ ઉપર છે એના માટે અહીંયા પેજ નંબર, ગ્રાફનું પેજ નંબર કેટલું છે, બરાબર, એ આપણે લખવાનું કે ભાઈ આ ગ્રાફ નંબર બીજો છે. આની પહેલાંનો એક ગ્રાફ આપણે જે દાખલા નંબર 1 છે એનો ગ્રાફ નંબર 1 હશે, બરાબર. એમ એટલે કે હેતુ, પ્રેક્ટિકલનો જે હેતુ હોય એ લખવાનું. શું છે? ટ્રેસ ઓફ ધ ફોલોવિંગ કર્વ, તો એ આપણે લખી દેવાનું. ઓકે. પછી અહીંયા સ્કેલ માપ છે. સ્કેલ માપ તમને ખબર છે, ફિઝિક્સમાં પણ તમે લખેલા છે કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર એક્સ અક્ષમાં કેટલું થાય, વાય અક્ષમાં 1 સેન્ટીમીટર એટલે કેટલું, આપણે જે માપ લેતા હોય એ આપણે લખવાના આવશે એમાં અહીંયા. પછી અહીંયા છે ઓબ્ઝર્વેશન ટેબલ, અવલોકન કોઠો. અવલોકન કોઠો કોની ઉપર લખવાનો આવશે? ગ્રાફ ઉપરથી લખવાનું. પછી અવલોકન કોઠો 2 એ પણ લખવાનો આવશે, અને અહીંયા સ્કેલમાં આપણે લખવાના. પછી એની કેલ્ક્યુલેશન કઈ રીતે આવે છે હું તમને હમણાં અત્યારે સમજાવું છું. હવે મિત્રો જો વાય જે ગ્રાફ છે, બરાબર, એ વાય અક્ષમાં કયા બે યામની વચ્ચે આવે છે, બરાબર, કયા બે માપની વચ્ચે? 0 અને 4ની વચ્ચે. મેં તમને પ્રેક્ટિકલની સમજ આપતો હતો ત્યારે મેં તમને ગ્રાફ બતાવ્યો હતો, બરાબર. એટલે ગ્રાફ કોની વચ્ચે આવે? 0 અને 4ની વચ્ચે. એટલે વાય અક્ષ ઉપર આપણે માપ, એકમ માપ કેમ લેશું? 0, 1, 2, 3 અને 4. હવે એક્સ અક્ષ ઉપર જોઈએ તો એક્સ અક્ષ ઉપર આપણે જોઈશું તો આપણે 90-90નો ગેપ રાખશું, બરાબર. એટલે કે ભાઈ આપણું જે એકમ વર્તુળ છે, બરાબર, કે 0, પછી શું છે π/2, પછી π 3π/2, એટલે 90-90નો જે ગેપ છે આપણે એ પ્રમાણે આપણે અહીંયા એક્સ અક્ષ ઉપર આપણે લેશું. એટલે પેલું માપ શું આવશે? π/2 એંગલ આવશે, એટલે π/2, પછી π 3π/2, પછી 2π, એવી રીતે આગળ વધવાનું. પછી એવી રીતે ઋણ દિશામાં આવશે, એક્સની વિરુદ્ધ દિશામાં, એટલે કે -π/2, -π, -3π/2, -2π, -5/2. ખ્યાલ આવે છે મિત્રો? હવે મિત્રો આપણે ઓબ્ઝર્વેશન જે અવલોકન કોઠો છે કઈ રીતે બનાવવાનો એ જોઈએ. તો પહેલાં θ = -3π માટે વાત કરીએ.
એટલે જો એ ગણતરી મેં બતાવેલી જ છે, થીટા ઇક્વલ ટુ -3π. તો આ વેલ્યુ તમારે જો એક્સની એક્સ આમ તો આપણે હવે શું કરવાનું, બિંદુ ગોતવાના છે. ખ્યાલ આવે શું કહું છું, બિંદુ ગોતવાના છે. તો બિંદુમાં જુઓ -3π આપણે એક્સ એટલે લીધો તો વાય ઘટે છે. તો વાયની કિંમત મેળવવા માટે શું કરવાનું, આ -3π છે મિત્રો, એ આપણે આ વાયના ઇક્વેશનમાં આપણે મૂકીશું થીટાની જગ્યાએ, બરોબર. તો હવે જોઈએ, તો એ થીટા ઇક્વલ ટુ આપણે વાયના ઇક્વેશન મૂકો એટલે આમ થશે -1 - cos -3π. હવે cos -3π ની કિંમત શું થાય, -1. સાદું રૂપ જો એટલે વાય બરાબર મળશે આપણને 4. એટલે કે થીટા ઇક્વલ ટુ -3π હોય ત્યારે વાયની કિંમત કેટલી મળે છે આપણને, 4 મળે છે. એવી રીતે હવે બીજા તમારે છે ને એ ઓબ્ઝર્વેશન ટેબલની બધી કિંમતો માટે ગણતરી દર્શાવવાની જરૂર નથી, 2-3 માટે તમે દર્શાવી દો એટલે ચાલે, બરોબર મિત્રો. તો હવે એક π/2 માટે દર્શાવેલી છે, -π/2 માટે. તો થીટા ઇક્વલ તમે -π/2 તમે વાયના ઇક્વેશનમાં મૂકો એટલે જવાબ શું આવશે, 2. પછી થીટા ઇક્વલ ટુ આપણે એક 0 લઈને કરીએ તો વાય ઇક્વલ ટુ આવશે 0. પછી થીટા ઇક્વલ ટુ પાઈ તમે વાયના ઇક્વેશનમાં તમે મૂકો તો કેટલું મળશે, 4. તો આવા અલગ 3-4 બિંદુ માટે તમારી કિંમત ગણતરી છે ને અહીંયા દર્શાવી દેવાની, બધા માટે દર્શાવી કમ્પલસરી નથી. તો આ પેલું જે ઓબ્ઝર્વેશન ટેબલ છે મિત્રો, આ બે એક જ છે, અલગ અલગ છે નહીં. કારણ કે અહીંયા આપણે યામ સમાતા નથી એટલે આપણે નીચે લખેલા છે. એટલે જુઓ π/2 પછી શું આવે, પાઈ પછી શું આવે, 3π/2 આવે, પછી 2π આવે, 5π/2 પછી 3π આવે, બરાબર ને, એની નીચે બધી વેલ્યુ. તો હવે આનો ગ્રાફ તમે દોરો તો π/2 માટે આપણે જોઈએ, સ્ટાર્ટ આપણે ક્યાંથી કરવાનું છે મિત્રો, -3π. તો 3π આપણે પહેલું જે પોઈન્ટ છે ક્યાં આવશે, 4 આવશે, બરાબર. પછી શું છે -5/2 એટલે એ ક્યાં આવે છે, 2 એટલે અહીંયા પોઈન્ટ આવશે. પછી તમે યામ જોતા જજો, બરાબર, જે એનું માપ છે એને જોતા રહેજો આગળ. પછી -3π/2 એ તો 2 આવી ગયું. પછી શું છે -2π, તો -2π શું આવે છે, 0 એટલે અહીંયા બિંદુ છે જ તે દર્શાવેલું. તમારે લાઈન એનો જે આકાર છે ને પછી દોરવાનો છે મિત્રો, એ જે વક્રનો પછી દોરવાનો, પોઈન્ટ મુકાઈ જાય, બિંદુ મુકાઈ જાય, પહેલાં બિંદુ નિરૂપણ કરવાનું પછી મૂકવાનું. પછી -3π/2 એ શું આવશે, 2 એટલે અહીંયા આવશે. પછી -π તો કેટલું આવે છે, 4. તો આવી તમે બધા બિંદુઓની કિંમત મૂકી દો મિત્રો, બરાબર. બરાબર, પછી આ બિંદુ મુકાઈ જાય પછી તમારે ગ્રાફ દોરવાનો છે. તો ગ્રાફ જો આવી રીતે થશે, બરાબર. તો ગ્રાફ આપણો આ મળી ગયો, આ આપણી વાય અક્ષ અને આ શું છે આપણી એક્સ અક્ષ. અહીંયા શું છે, ઉદ્ગમ બિંદુ, અહીંયા બધા માપ હશે, અહીંયા વાય અક્ષના માપ હશે, બરાબર. તો ગ્રાફ કેમ દોરાય તમને ખ્યાલ આવી ગયો મિત્રો. હવે તો હવે પ્રેક્ટિકલમાં આપણે જોઈએ તો, ને બીજી વાત પણ તમને કરી દઉં મિત્રો કે ભાઈ આપણે ગણતરી ને સ્કેલ માપ ખાસ લખવાનું, બરાબર. સ્કેલ માપ તો તમને આવડે જ છે ભાઈ. અહીંયા જો આપણે એક એકમ માપ કેટલું લીધું છે, એક્સ અક્ષમાં π/2 લીધું છે એટલે π/2 રેડિયન. હવે એંગલ ડિગ્રીમાં ન દર્શાવ્યો હોય તો ખાસ ધ્યાન રાખો મિત્રો, જ્યારે આપણે ડિગ્રીમાં કોઈ પણ ખૂણો દર્શાવ્યો ન હોય તો એ માપ કેમ હોય, હંમેશા રેડિયનમાં હોય. એટલે π/2 શું આવશે, રેડિયન. પછી વાય અક્ષ ઉપર આપણે એક એકમનું માપ કેટલું લીધું છે, એક એકમ જ લીધેલું છે આપણે, બરાબર. એમાં તો કાંઈ ચેન્જ નથી એટલે અહીંયા શું આવશે, એક એકમ આવશે. તો અવલોકન કોઠો, ગણતરી, ગ્રાફ, સ્કેલ માપ, રિઝલ્ટ કંઈ આપણે લખવાનું આવતું નથી, બરાબર મિત્રો. એ તો આપણે ફિઝિક્સમાં લખવાનું આવતું હોય છે પણ આપણે આમાં ગણિતમાં આવશે નહીં, એટલે પરિણામ ખાલી રહેશે, બરાબર. તો આવી રીતે આપણે એનો જે તે પ્રેક્ટિકલનો ગ્રાફ દોરવાનો થશે આપણે, બરાબર. તો અહીંયા આપણો નંબર મિત્રો પ્રેક્ટિકલ નંબર આપણો જે 2 છે અહીંયા આપણો પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પ્રેક્ટિકલ સાથે આપણે હવે મળીશું.